સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ. પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ 1 પાના નંબર 364 પરનો પ્રસંગ છે. પરદેશ ત્રીજો સંવંત 1665. બોલ શ્રી ગોપાલ લાલ કી જય. ત્રીજો પરદેશ જે છે એની અંદર સિહોર, હાથસણી, સેંદરડા, ઉખરલા, ફીફોદર, હાલાર, જામનગર, ધ્રોળ, હળવદ અને છાયા આ બધા ગામના પ્રસંગ છે. કશળદાસ કહી રહ્યા છે કે પાંચા બાબા શ્રીજી સોરઠના પરદેશમાં પધાર્યા તે બધા જ પ્રસંગ જીવનદાસની કાવ્યના અને ગોપાલદાસના વાત પ્રસંગને સાથે રાખીને સંભળાવો. બંને ભગવતીના અનુભવ જાણ્યામાં આવે. પ્રથમ પરદેશનું પ્રયાણ પ્રભુજીએ કયા દેશ અને કયા ગામથી કર્યું તે પ્રસંગ કહો અને કયા કયા જીવને શરણદાન આપીને કૃતાર્થ કીધા તે બધા જ વાત પ્રસંગ સંભળાવવાની કૃપા કરો. ત્યારે પાંચા બાબા કહે છે કે કશળદાસ પ્રથમ કવિ સોરઠ ભૂમિનું વર્ણન કરે છે. અબ તો સોરઠ કો પ્રસંગા સો તો સોરઠ દેશ સુહાવત રંગા. દોહરા છે. સોરઠ દેશ સોહામણો જहाँ સઘન ઘન તરુ છાય નર નારી મન આનંદ में तहाँ नदी निर्मल जहाय दिव्य देश विचार के प्रभु मन धर्यो उत्साह કરી કૃપા ઉન દેશ કો રસિક લોક જન જી હા અતિ આનંદ ઉદાર નિધિ કૃપાવંત કરુણાલ રસિકન કો રસ દેન કો પ્રગટે શ્રી લાલ ગોપાલ આહિર જાત વ્રજ में होती सो प्रगटिए प्रज व्रज नारी सुख देन को वास दियो जो प्रज घर घर रास विलास यति घर घर नवा नवा रंग गोकुलपति श्री गोपाल जी 300 कियो प्रसंग. પાંચા બાબા કહી રહ્યા છે કે કશળદાસ જીવનદાસ સોરઠની સોહામણી ધરાનું વર્ણન કરે છે અને તે ધરામાં જે પૂરવના દેવી જીવો વ્રજના હતા તે પ્રજમાં પ્રગટ થયા તેનું કારણ સમજાવે છે અને પ્રભુજી પ્રજમાં શા કારણે પધાર્યા હતા તે પ્રસંગનું પણ વર્ણન કરે છે. સોરઠ દેશ અતિ રળિયામણો લાગે છે, તેના પ્રસંગની પ્રશંસા શું કરું. પછી દોહરામાં તેની અધિક સુંદરતાનું વર્ણન કરે છે કે સોરઠ દેશમાં સઘન વનરાયની શીતલ છાયા છે. જેમ વ્રજભૂમિ અનેક વૃક્ષ લત્તા ફૂલ ફલાદિકથી શોભાયમાન છે તેમ પ્રજ પણ અનેક વૃક્ષ લત્તા ફળ ફૂલાદિકથી સોહામણો લાગી રહ્યો છે. જ્યાં નિર્મળ જળથી ભરેલી નદીઓ વહી રહી છે, જ્યાં દેવી જીવોનું પ્રાગટ્ય થયું છે, તેથી તે દેશને પણ દિવ્ય કીધો. જેથી નરનારીઓના મન સદાય આનંદમાં રહે છે તેવા દેશ ઉપર કૃપા કરવા પ્રભુજીએ વિચાર્યું અને અતિ ઉત્સાહ પ્રભુજીને મનમાં થઈ રહ્યો છે. કૃપા કરીને દેશમાં પધાર્યા કારણ કે પૂરવના દેવી જીવ જે રસિક છે તે રસિકજનને રસનું દાન કરવાની ઈચ્છાથી પધાર્યા. રસિકજનની સંભાળ કરવા માટે જ આપનું પ્રાગટ્ય ગોપાલ સ્વરૂપે થયું છે. આહિર જાત જે વ્રજમાં હતી તે સર્વે જીવ પૂરવના વાયક અનુસાર વ્રજમાં પ્રગટ થયા છે. તે જીવોનો અંગીકાર કરીને પૂરવ લીલાથી અદકી લીલાનું દાન ઘર ઘર પ્રતિ પધારીને કર્યું છે. ઘર ઘરમાં રાસ વિલાસનું સુખ નિત્ય નિત્ય નૂતન ભાવ દ્વારા આપ્યું. તે શ્રી ગોપાલલાલજીનો પરદેશ પ્રસંગ તમને કહું છું. હવે જે વ્રજના જીવો વ્રજમાં પ્રગટ થયા તેનો કેવી રીતે અંગીકાર કર્યો તે પ્રસંગ દેશ, ગામ અને તેના નામ ઠામ સાથે વર્ણવું છું. બધું વર્ણન હવે આગળના પ્રસંગમાં આવે છે. આ પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે. મારી કંઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો. સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ.